હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર ડિમ્પલ પરમાર ફ્રોમ બેંકલ્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું ફ્રોઝન શોલ્ડર વિશે. હવે ફ્રોઝન શોલ્ડરની વાત કરીએ તો મેઇનલી જે શોલ્ડર જોઈન્ટમાં કેપ્સ્યુલ હોય છે એ કેપ્સ્યુલમાં ડિજનરેટિવ ચેન્જીસ થાય છે, જેના લીધે થઈને એ કેપ્સ્યુલ આખી ટાઈટ થાય છે. એના લીધે થઈને જે મેઇનલી થાય તો દુખાવો થાય છે અને જે બધી જોઈન્ટની જે શોલ્ડર જોઈન્ટની જે મેઇનલી એક્ટિવિટીઝ હોય છે એ એક્ટિવિટીઝમાં રિસ્ટ્રિક્શન આવે છે. હવે મેઇનલી પેશન્ટની કમ્પ્લેઇન્ટમાં જોવા જાઓ તો જો ડેઇલીની એક્ટિવિટીઝ હોય છે એ બધું પ્રોપર કરી નથી શકતા. કપડાં પહેરવામાં, ઇવન માથું ઓળવવામાં એ બધામાં તકલીફ થતી હોય છે. કંઈ વસ્તુ ઉપરથી ઉતારવી હોય તો પણ એ વસ્તુ નથી થઈ શકતી હોતી. એ જે આખું હોય છે એ આખું બહુ જ દુખાવા ભર્યું હોય છે. જે ફ્રોઝન શોલ્ડર હોય છે એમાં જે શરૂઆતનો સ્ટેજ હોય છે એમાં કેવું હોય કે ખભામાં થોડું બહુ માઇનર પેઇન થતું હોય છે. એ દુખાવો છે એ આગળ જઈને જે આખો ખભો હોય છે એ ખભો જકડી નાખે છે. એમાં શરૂઆતમાં થોડી જે રેન્જ હોય છે એમાં સ્ટીફનેસ લાગે છે, પછી ઓલમોસ્ટ જે બધી મૂવમેન્ટ હોય એ બધામાં રિસ્ટ્રિક્શન આવવા લાગે છે. ફ્રોઝન શોલ્ડર જે કન્ડિશન છે એમાં જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જાપાનીઝ ટેકનોલોજીથી કરીએ છીએ, શોલ્ડર પેઇન એમ્બોલાઇઝેશન. શોલ્ડર પેઇન એમ્બોલાઇઝેશન કરીને જે આખું ફ્રોઝન શોલ્ડરમાં જે ખભાનું જે ઇન્ફ્લામેશન થઈ રહ્યું હોય છે એ ઇન્ફ્લામેશન અમે અંદરથી બંધ કરી નાખીએ છીએ. એનાથી તમે તમારું દુખાવામાંથી બહાર નીકળી શકો છો અને જે તમારી રેન્જ ઓફ મોશન, જે એક્ટિવિટીઝમાં જે રિસ્ટ્રિક્શન આવ્યા હોય એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. Thank you for listening me. Thank you everyone.